વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 8 વિભાગ સી, 5 મોસ્ટ આઈએમપી દાખલા. પહેલો દાખલો, સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે. તો સાબિત કરવાના દાખલા હોય ને એમાં 3 વસ્તુ લખવાનું હોય. એક પક્ષ, સાધ્ય, સાબિતી. તો જે દાખલામાં આપ્યું હોય એને કહેવાય પક્ષ. તો જો પક્ષ લખું છું, ધ્યાન રાખજો ને કે ભગો ન થાય. જોવાનું પક્ષ. શું કીધું? સાબિત કરો કે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે. એક સરસ મજાનો ચતુષ્કોણ દોરી નાખીએ, તમને ખોટું ન લાગે એટલે. આમ પીપ પીપ. હાલો ભાઈ, આ ચતુષ્કોણ દોરી નાખું. પછી આ ચતુષ્કોણને હું આમ કોપી કરી નાખીશ, કારણ કે બધી જગ્યાએ વારાઘડીએ દોરવો ન પડે મારે, એટલે બરાબર ને. હાલો, ટંડણ. આને થોડીક મસ્ત લાઈન કરી નાખીએ. આ ચતુષ્કોણ છે, એનું નામ છે એ, બી, સી અને ડી, એને. ઓકે, હવે આને હું કરી નાખું છું મસ્ત મજાનો કોપી. ચાલો, આ ચતુષ્કોણ છે ABCD. વિકર્ણ કોને કહેવાય? તો કે વચ્ચે બે લીટા હોય ને એને કહેવાય વિકર્ણ. તો એક વિકર્ણ થયો ડીબી. કોણ થયું? ડીબી, પીપી. અને બીજો વિકર્ણ કોણ થયો? એસી. હાલો, હવે આપણને એમ કીધું આ દુભાગે. તો દુભાગે का मतलब क्या होता है भाई? બે સરખા ભાગ પડે. તો એના વચ્ચે આપણે આપી દઈએ O. કોઈને કઈ વાંધો? તો અહીંયા આપણે લખશું ચતુષ્કોણ ABCD માં. જો કેમ લખાય ધ્યાન રાખો. આ ચતુષ્કોણની નિશાની ચતુષ્કોણ ABCD માં કયા બે વિકર્ણો? તો કે AC અને BD દુભાગે છે. AC અને BD દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. તો હવે ધ્યાન રાખજો, અહીંયા હું લખું છું જે આપણે આગળ લખવાનું છે. તો કે એનો મતલબ એવો થાય, O થી એનું અંતર ને O થી C નું અંતર કેવું હોય? સરખું. એટલે OA ઇઝ ઇક્વલ્સ ટુ OC, OD ઇઝ ઇક્વલ્સ ટુ OB. અથવા પેલા લખીએ OB ઇઝ ઇક્વલ્સ ટુ OD. જગો મગો. હાલો, શું સાબિત કરવાનું છે? તો કે જે સાબિત કરવાનું હોય એને કહેવાય સાધ્ય. શું સાબિત કરવાનું છે? તો વાંચીએ. તો સાબિત કરવાનું સાધ્ય કહેવાય. તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની બે આડી લાઈન હરખી અને બરાબર ને. તો આપણે એવું સાબિત કરવાનું છે, બે આડી લાઈન એટલે કે AB બરાબર DC બરાબર. અને બીજું આપણે એવી જ રીતના આપણે સાબિત કરવાનું ઊભી લાઈન AD ઇઝ ઇક્વલ્સ ટુ BC. આ આપણે સાબિત કરવાનું છે. તો એ CPCT થઈ જાય. બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. હાલો કરી નાખીએ ભાઈ સાબિતી. સાબિતી કેવી રીતના? ધ્યાન રાખો, આપણે નિરાતે લખી નાખજો. પહેલાં અહીંયા ધ્યાન રાખો, સમજી લેજો. આપણે લખાવવાનું ક્યાં ઉતાવળ છે? હવે અહીંયા બે ત્રિકોણ લઈ લઈએ. એક નીચે વાળા ત્રિકોણ લેતે હે, એક ऊपर वाला त्रिकोण. तो હવે આ નીચે વાળા ત્રિકોણ નામ શું છે? AOB. ઉપર વાળા ત્રિકોણ નામ લખો ને તેની સામે વ્યૂ જવાનું COD. હાલો, તો અહીંયા લખીએ ત્રિકોણ AOB અને COD માટે. હવે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી નાખીએ. CPCT થી આપણને જવાબ મળી જશે. તો OA ઇઝ ઇક્વલ્સ ટુ OC થાય. હા કે ના? OA ઇઝ ઇક્વલ્સ ટુ OC. પછી આપણને ખબર છે OB ઇઝ ઇક્વલ્સ ટુ OD. OB ઇઝ ઇક્વલ્સ ટુ OD. આ બે વસ્તુ ક્યાંથી લાવ્યા? પક્ષ. ક્યાંથી લાવ્યા? પછી આપણે છઠ્ઠા ચેપ્ટરમાં શીખી ગયા સામસામેના ખૂણા કેવા હોય? તો એ અભિકોણ છે. અભિકોણ કેવા હોય? સમાન. તો AOC ખૂણો AOC અને COD આ બે હરખા થાય. હું લેવા? તો આ બે ત્રિકોણ હરખા થઈ ગયા. 3 વસ્તુ આપણને મળી ગઈ. કયા નિયમથી? હાલો મને કયો. બે ત્રિકોણ AOB
એકરૂપ ત્રિકોણ COD. નિયમ સમજવા માટે શું આવ્યું તો કે આ OA આવ્યું, OB આવ્યું અને એની વચ્ચે ખૂણો આવ્યો તો શું આવે નિયમ? બાખુબા. તે બાજુ અને એની વચ્ચે ખૂણો. તો કયો નિયમ આવ્યો ભાઈ? બાખુબા. હા કે ના? તો હવે આ ત્રિકોણની આડી લાઈન એટલે AB અને આ ત્રિકોણની આડી લાઈન એટલે કે DC. આ બે આપણે હરખું કહીએ કે AB ઇઝ ઇક્વલ્સ ટુ CD કયો કે DC કયો, કાંઈ ફરક પડે નહીં. તો AB ઇઝ ઇક્વલ ટુ CD. શું આવશે? CP. કોઈને કઈ વાંધો? તો એ જ રીતે એક સાબિત કરી નાખ્યું. આ જો એક આવી ગયું, AB ઇઝ ઇક્વલ ટુ DC. તો અહીંયા લખવાનું એ જ રીતે AD બરાબર BC બરાબર. તેથી અહીંયા આ બંને બાજુ સમાન થઈ ગઈ, બે આડી લાઈને હરખી થઈ ગઈ અને બે ઊભી લાઈને હરખી થઈ. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો તેથી સાબિત થાય છે. વાર્તા થઈ ગઈ પૂરી. તેથી સાબિત થાય છે. જગો મગો 3 માર્ક આવી ગયા. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. ભાઈ અહીંયા મારી એક ભૂલ, છોટી સી ભૂલ પડી ગઈ હતી. આ વિકોણનું નામ છે AOB. અહીંયા B આવે, B. AOB બરાબર ને? પછી COD. ઓકે, ડન છે. વાહ બેન વાહ. તો અહીંયા જે છે એ આપણો પહેલો દાખલો થઈ ગયો પૂરો. સેમ આપણે બીજો દાખલો કરીએ. હવે આ જે બીજો દાખલો છે અહીંયા નહીં આવે. અને 5મો દાખલો, આ બે હરખા છે, બે પ્રમેય જ છે બરાબર ને? બીજો દાખલો અને 5મો. એટલે બીજો પૂરો થાય ને એ તરત 5મો કરશું. બીજામાં જે પક્ષ સાધ્ય, સાબિતી અને પરિણામ 1 સુધી બધું હરખું જ છે. એ બે દાખલા હરખું જુઓ. સાબિત કે ક્વેશ્ચન નંબર 2. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓને મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. આ ત્રીજો દાખલો. આવી જાઓ 5મા દાખલામાં. ત્રિકોણની એક બાજુઓના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલ રેખા ત્રીજી બાજુને દુભાગે છે. તો બેની અંદર ખાલી થોડું ચેન્જ થશે, મોટું એમને જ રહેશે. ચલો કેમ કરવાનું કીધું તો અહીંયા પેલા આકૃતિ સમજો એટલે મજા આવે. એકચ્યુઅલી આ પ્રમેય છે. 8.8 ને 8.9 એક મધ્ય બિંદુ પ્રમેય છે બરાબર, અને એક છે મધ્ય બિંદુ પ્રતિપ્રમેય. તો આ જે છે ને એ મધ્ય બિંદુ પ્રમેય છે. કયો પ્રમેય છે? મધ્ય બિંદુ. શું કીધું જો? ત્રિકોણ દોરવાનો સરસ મજાનો. ટંડણા. આ ત્રિકોણ દોર્યો. ઓકે, હાલ આ ત્રિકોણ દોરાઈ ગયો. હવે હું કીધું ત્રિકોણની બે બાજુઓને મધ્ય બિંદુઓને જોડતો આ બે બાજુ છે. આ મધ્ય બિંદુને જોડતો આ એક રેખાખંડ છે. ત્રિકોણનું નામ આપી દઉં A, B, C. અહીંયા આપી દઉં D અને E. ઓકે, જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે એટલે કે DE સમાંતર BC છે. શું સાબિત કરવાનું છે આપણે? એટલે કે DE સમાંતર BC. તો ઓકે, પક્ષ લખો અહીંયા. પક્ષ આપણે લખશું ત્રિકોણ ABCમાં AB નું મધ્ય બિંદુ કોણ છે? D. અને AC નું મધ્ય બિંદુ કોણ છે? E. તો આપણે અહીંયા લખીએ AB નું મધ્ય બિંદુ D અને AC નું મધ્ય બિંદુ E છે. ડન. મધ્ય બિંદુ છે એટલે લખતો નથી પણ ખબર હોવી જોઈએ કે અગર D મધ્ય બિંદુ છે તો A થી D નું માપ અને D થી B નું માપ હરખું હોય, અને E મધ્ય બિંદુ છે એટલે A થી E નું માપ અને E થી બીજું. કે આને થોડોક ઉપર લઈ લો એટલે મધ્ય બિંદુ હરખું થઈ જાય બરાબર ને? હાલો ભાઈ, અહીંયા કરી નાખું D અને અહીંયા કરી નાખું E. કોઈને કઈ વાંધો?
ઓકે, સાધ્ય શું સાબિત કરવાનું છે? તો કે આપણે એવું સાબિત કરવાનું છે કે ડીઈ સમાંતર બીસી છે. શું સાબિત કરવાનું છે? ડીઈ સમાંતર બીસી છે. ઓકે, સાબિતી કેમ કરશું? તો હિન્ટ આપું પછી દાખલો કરાવું. અગર જો આપણે આ બે સમાંતર છે એવું સાબિત કરવું હોય તો મારે પહેલા એ સાબિત કરવું પડે કે આ ડીબી અને ઈસી બે સમાન છે. શું સાબિત કરવું પડે? ડીબી અને ઈસી બે હરખું છે, એટલે કે આવડી આ લાઈન અને આવડી આ લાઈન જો આ હરખી હોય તો હું એવું કહી શકું કે ભાઈ આ જે છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેની સામસામે બે આડી લીટી કેવી હોય? સમાન. સમજાણું? સમાને હોય અને સમાંતરે, એવું આપણે સાબિત કરી શકીએ. ઓકે, તો એના માટે હું શું કરીશ? તો પેલા આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, આ તમે જુઓ આ સમલંબ ચતુષ્કોણ છે. આ બાજુ નાની છે, આ બાજુ કેવી છે? મોટી. તમારે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવો પડશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવા માટે હું એક સરસ મજાની અહીંયા લાઈન દોરું, બરાબર ને? અને આને આની સાથે જોડી દઉં અને અહીંયા નામ આપી દઉં ઈ એફ. હું નામ આપી દઉં ઈ એફ. અહીંયા ઈ તો હતો જ તે, અહીંયા હું દોરી નાખું એફ. જો હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ લાગે ડી બી સી એફ, હે ને? હા કે ના? ઓકે, હવે મજા આવશે. જાગતે રહો. તો હવે આપણે અહીંયા જે છે લખવું પડશે. આ શું દોર્યું મેં? તો કે ભાઈ સી એફ સમાંતર એ બી દોરો, એટલે કે એ બી ને સમાંતર મેં શું દોર્યું? સી એફ અથવા એફ સી દોર્યું. પણ હું અહીંયા એ થી બી જાઉં છું તો એફ થી ક્યાં જાય? સી. તો અહીંયા હું લખીશ કે એ બી સમાંતર એફ સી દોરો. હાલો, કોઈને કઈ વાંધો આમાં? પક્કાવાલા? ડન છે? ઓકે, હવે આ દોરી તો નાખ્યું તો હું કેવી રીતના આ ડીબી અને ઈસી સાબિત કરી શકું છે? તો કે એના માટે મારે પેલા બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા પડે. એક આ વાળું સમોસું અને એક આ વાળું સમોસું. જો આ બે સમોસાને મેં હરખા સાબિત કરી નાખ્યા તો વાર્તા થઈ ગઈ. તો ચલાવો મંગલ હકુબા જાદુગર, હાલો કરી નાખીએ. તો ઉપરવાળા ત્રિકોણનું નામ શું છે? તો કે ત્રિકોણ એ ઈ ડી. અને ક્યાંથી શરૂઆત કરીએ આપણે? એ થી. એ ઈ ડી, એની સામે કોણ છે? સી. તો સી ઈ એફ, ત્રિકોણ સી ઈ એફ. આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે. બોલો કેમ કરશું? પહેલી હિન્ટ આપું, ઈ મધ્ય બિંદુ છે તો એ ઈ બરાબર ઈ સી થાય કે ન થાય? હાલો, તો અહીંયા આપણે લખીએ. શું લખશું ભાઈ? એ ઈ બરાબર ઈ સી. શું લેવા? ઈ મધ્ય બિંદુ છે. હાલો ડન. એવું ન લખવું તો પક્ષે લખીએ કારણ કે પક્ષમાં આપણે લખ્યું જ છે. બીજી વસ્તુ, અંતઃયુગ્મ કોણ. શું બને? જો આ ઝેડ બને, ઝેડ બને. પીપુડી વાળાનો પેલો તન મનિયો બહેનો કે નહીં ઝેડ? હા કે ના? મતલબ ये वाला ખૂણા और બે ખૂણા કેવા થાય? સરખા. તો ડી થી શરૂઆત કરીએ આપણે. તો અહીંયા લખીએ ખૂણો ડી એ ઈ અને ઈ સી એફ. આ બે સરખા થાય. શું થાય? અંતઃયુગ્મ કોણ. પીપ પીપ. હાલો થઈ ગયું. ત્રીજી વસ્તુ, અભિકોણ. આ બે સામસામે ખૂણા છે? હા કે ના? તો મતલબ એવો કે અભિકોણ એટલે એ ઈ ડી, એ ખૂણો એ ઈ ડી બરાબર સી ઈ એફ. સી ઈ એફ. આ શું છે ભાઈ? અભિકોણ. હાલો ડન. તો હવે દીકરાઓ આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા, ત્રણ વસ્તુ મળી ગઈ. તો કયા નિયમથી થયું? તો કે એ ઈ ડી એકરૂપ ત્રિકોણ સીએફ સીઈએફ. બોલો નિયમ કયો? તો આ ખૂણો એની વચ્ચે આવી બાજુ, એટલે નિયમ આવ્યું ખૂબાખૂ. કયો નિયમ આવ્યું? ખૂબાખૂ. હાલો ડન. તો હવે આપણે એવું કહી શકીએ આ બે ત્રિકોણ એકરૂપ છે તો એને અનુરૂપ બાજુ એડી આને અનુરૂપ બાજુ સીએફ અથવા એફસી. એફસી લખું બરાબર ને?
એડી બરાબર સીએફ લખવું હોય તો સીએફ એ લખાય અને એફસી લખવું હોય તો એફસી. સીપી હાલો કોઈનામાં કઈ વાંધો આને કહી દો પરિણામ 1. હવે જો પરિણામ 2. હવે આપણો પેલો અહીંયા પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે 2 સ્ટેપ બાકી પૂરું. આપણને ખબર છે ને કે એ બી નું મધ્ય બિંદુ કોણ છે? ડી. તો આપણે એમ લખીએ કે એ ડી બરાબર ડીબી લખીએ કે ન લખીએ કે એ ડી બરાબર ડીબી. હા કે ના? આ ક્યાંથી આવ્યું ભાઈ? પક્ષ. આને કહી દઈએ પરિણામ. કારણ પક્ષમાં આપણે લખ્યું હતું ને ડી મધ્ય બિંદુ છે એમ. ઓકે હાલો. તો હવે જો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 માં જો એડી 2 માં જો એડી આ ડાબી બાજુ હરખી તો બેયની જમણી બાજુ કેવી હોય? સરખી. તો આપણે લખીએ કે CF બરાબર DB. હા કે ના? CF બરાબર હા કે ના? તો CF ક્યાં છે? તો કે CF અહીંયા છે. પીપ 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 પીપ. DB ક્યાં છે? અહીંયા છે. હા જો તો બે હરખું થઈ ગયું. હવે જોવા મજા આવશો. હવે આ 2 લાઈન જે છે ને આ 2 લાઈન એ સરખી છે અને સમાંતરે છે. જુઓ સમાંતરે છે ને તો વળી લખવાનું વળી CF સમાંતર DB પણ છે. તેથી આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો DBCF. શું થઈ ગયો ભાઈ? DBCF. શું થઈ ગયો ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હા કે ના? ઓકે હવે મજા આવશે હો ભાઈ. અહીંયા ચતુષ્કોણની નિશાની. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો 2 ઊભી લાઈન અગર એની સમાંતર હોય તો 2 આડી લાઈન કેવી હોય? સમાંતર હોય. તો આપણે અહીંયા લખી નાખીએ 2 આડી લાઈન એટલે 2 આડી લાઈનનું નામ શું થશે? આ બી આડી લાઈન DF સમાંતર BC. તો અહીંયા લખીએ DF સમાંતર BC અને તેથી DF જે છે એનો ભાગ કયો છે? DE. તો DE સમાંતર એ શું હોય? BC. લ્યો પૂરું થઈ ગયું. તો તેથી DE સમાંતર BC. અહીંયા પૂરું. જગો મગો. હવે જે ઓલો 5મો દાખલો કરવાનો છે ને એમાં CPCT લગી તો હરખું જ છે. ક્યાં લગી હરખું છે? CPCT નહીં. આ એમાં આવશે જ તે. ખાલી CPCT માં એક વસ્તુ એડ થાય. જો મજા આવશે. હવે આને હું ફરીથી બધું કોપી કરી નાખું. આખું બધું કોપી. ધૂમ ના ના ઉભા રહ્યો. ધૂમ નહીં. આને થોડુંક નાનું કરવું પડશે પછી ધૂમ થાય. હાલો ધૂમ 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 આવી ગયા બધું. ખાલી એક પક્ષનો આવ્યો વાંધો નહીં. હાલો આ કર્યું કોપી અને લઈ જાઓ 5મા દાખલામાં અને આ અહીંયા કરી નાખું પેસ્ટ. બધું આવી ગયું કે નહીં? હવે અહીંયા ખાલી એક વસ્તુ ચેન્જ થશે. CPCT એક નવી વસ્તુ આવશે એટલે એક થોડીક જગ્યા કરી નાખું. હાલો વિદ્યાર્થી મિત્રો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ જેની અંદર ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. ડન છે. તો અહીંયા DE સમાંતર શું થશે? BC. તો આ આપણો પ્રમેય છે 8.8 ચોપડીમાં આપણને આપ્યો છે. કેટલામો પ્રમેય છે? 8.8. પેજ નંબર લાવો કાઢો. બરાબર. ઓલો જે પ્રમેય છે ને 8.9 છે. હાલો મજા કરશો. હાલો આમાં કોઈને કઈ વાંધો? હવે જુઓ ત્રીજો દાખલો અને ચોથો દાખલો 2 દાખલા હરખા. ત્રીજો દાખલો હું કોપી પેસ્ટ કરીશ ચોથા દાખલામાં. આ પ્રમેય છે 8.1. આ પ્રમેય છે 8.2. આ 2 પ્રમેય પૂછાય. 2 માંથી એક હોય ને હોય. હાલો જોઈએ શું કીધું ભાઈ? સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવો પડશે. દોરી નાખીએ. ટમટમ સમાંતર બાજુ ચતુષ્કોણ. પેપ પેપ ટન 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 થઈ ગયું. હાલો ભાઈ બોલો શું નામ આપવું છે? એ
બી સી ડી બરાબર ને. હાલો સમાંતર બાજુ ચતુષ્કોણ નામ શું છે પક્ષ અહીંયા ધ્યાન સમાંતર બાજુ ચતુષ્કોણ કોણ છે ભાઈ એ બી સી ડી બરાબર. કેવો ચતુષ્કોણ છે સમાંતર ચતુષ્કોણ છે બરાબર ને. સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ. હાલો સાધ્ય શું સાબિત કરવાનું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ બોલો એસી દોરું કે ડીબી દોરું હું દોરું હાલો એસી વિકીર્ણ દોરી નાખ્યો ને હા. આ એસી વિકીર્ણ દોર્યો એ બે એકરૂપ ત્રિકોણમાં વિભાજે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે એટલે કે આવડો આ ત્રિકોણ आवड़ो आ त्रिकोण ये समान है तो इस त्रिकोण का नाम लगते हैं कैसे नाम लिखेंगे ए बी सी. तो आपने साबित एवं करवानुं छे त्रिकोण ए बी सी एक रूप त्रिकोण सी थी शुरुआत करवानी क्या थी करवानुं ए बी सी लगी पड़ा आम पूरू करवानुं छे तो इस कोण सी डी ए जो आ चोरस पूरू करवानुं नहींतर भेगुं थाय नहीं. साबित करी नाखीए हाव हेलू हेलू छे भाई केवुं छे भाई बोलो. तो हवे आपणे शुं करीए भाई तो अहींया सरस मजानो दोरीए त्रिकोण ए बी सी अने त्रिकोण सी डी ए माटे आपणे केवो चतुष्कोण आप्यो छे समांतर बाजू चतुष्कोण में बे आडी लाइन हरखी तो बे आडी लाइन नु नाम लखो ए डी बराबर हाँ के ना. तो अहींया लखीए आपणे ए डी ए बी बराबर डी सी शुं लखीए पक्ष. ऊभी लाइन नु नाम लखो ए डी एम नहीं लखवानुं. हवे जो आ ए डी ई तो उपरवाळा त्रिकोणमां आवे जो डी अहींया छे पहला आपणे शुं लखवुं पड़शे बी सी केम आमां सी आवे ने एटले तो पहला लखवुं पड़े बी सी बराबर ए डी पक्ष समझाणुं ने कारण के डी आनी टीम में है अने सी हाँ. तो हवे बे में सामान्य बाजू कौन है भाई ए सी बराबर ए सी सामान्य ल्यो भाई. तो बे त्रिकोण एक रूप थई गया कया नियम थी त्रिकोण ए बी सी एक रूप त्रिकोण सी डी ए कया नियम प्रमाणे बा 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 ल्यो 3 मार्क आवी गया डन पूરું થઈ ગયું જોગો મોગો કાંઈ અઘરું છે બસ એવું જ હેલું હશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ સમાન હોય છે ગોતી લઈએ કેવો ચતુષ્કોણ કીધો ભાઈ હાલો ધ્યાન રાખો તો અહીંયા લખીએ પક્ષ પાછો ચતુષ્કોણ દોરી નાખીએ તો અહીંયા લખીએ પક્ષ ચતુષ્કોણ એ બી સી ડી કેવો ચતુષ્કોણ છે સમાંતર बाजू चतुष्कोण छे ओके खाई वांधो नहीं. हवे जो जरा आ तो कोई कहेवाय नहीं पण तमने कहूं आपणे शुं साबित करवानुं छे खबर ई साबित करवानुं साध्यमां लखवानुं शुं साबित करवानुं छे तो के साम सामेन बाजू तो साम सामेन बाजू एटले बे आड़ी लीटी हरखी अने बे तो करी नाखो बे आड़ी लीटी ए बी बराबर डी सी अने ऊभी लीटीनुं नाम शुं छे ए डी बराबर बी सी है ने बे आड़ी अने बे ऊभी लीटी हरखी आवुं आपणे साबित करवानुं छे बराबर ने ओके. तो ये आपणे साबित करी लेशुं तो साबित करवा माटे हमणां बे त्रिकोण लीधा ने फरीथी बे त्रिकोण लेवाना भाई बराबर ने केटला त्रिकोण लेवाना तो एक उपरनुं समोसुं लेवानुं ने एक नीचेनुं. तो क्यांथी शरूआत करी नीचेना समोसाथी करवी छे तो पेलुं नीचेनुं समोसुं जोवो तो ए बी तो अहींया हमणां लखवानुं त्रिकोण ए बी सी अने हवे सी लगी पहोंची गया तो त्याथी आगळ गाड़ी वधारवानी तो सी बी सी डी ए हाँ हाँ ये मुंबई वाला आम ज बोले भाई ए बी सी अमदावाद में तो भाई अमदावाद में तो ए बे आम होय बे ए बधाय बे आवे हालो बे रा बधा हालो ए एवुं न बोलाय ए बे हालो त्रिकोण सी डी ए हूँ बे तू पण हवे हालो हालो बाबा आगळ वधीए ओलू आम मुंबई वाळू गुजराती थोड़ू आम सॉफ्ट होय है ने. चलो हूँ तमने समझाऊँ तो हवे आ बे त्रिकोण ने एकरूप साबित करवाना
અને આપણે CPCT થી આ સાબિત કરીશું. તો એ કેમ કરવાનું? તો આની પહેલામાં તો તોને બા લીધું હતું, પણ આમાં બા નહીં લેશું ને, કારણ કે આમાં બા તો આપણે સાબિત કરવાનું છે. બા શું કરવાનું છે આપણે સાબિત. તો અહીંયા તમારે અંતયુગ્મ કોણ લેવો પડે? શું લેવો પડે? આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું. તો જુઓ જરાક પેલું આ ઝેડ બને કે નહીં? જુઓ તમારું બને ને ઝેડ, હે ને? તો ઝેડ બને ને તો ભાઈ પેલો આવડો આ ખૂણો ને બીજો આવડો આ ખૂણો, આ બંને ખૂણા કેવા હોય? તો ખૂણો 1 બરાબર ખૂણો 2. પણ એવું તમે લખો તો તમારે નિહાળવાળા માર્ક્સ કાપી નાખે કે સાલાવ ખૂણો 1 અને 2 લખે તો આપણે ક્યાં ગોતવા જવાનો 1 અને 2? એટલે આખું નામ લખવું પડે, બરાબર. તો આપણે પેલો લીધો નીચેવાળું સમજશું, એટલે ખૂણા 2 નું નામ પહેલા લખવું પડે. તો અહીંયાથી શરૂઆત કરશું BAC. તો અહીંયા ખૂણો BAC, બરાબર ને? પછી A થી શરૂ કરવાનું, ACD. આ તો તમે ઘરના છો ને એટલે શીખવાડવું હો, બાકી આવું કંઈ શીખવાડાય બી નહીં. હાલો, અંત યુગ્મ કોણ. હવે કેવી રીતના આ થયું એ બી સમજો. આ AB અને DC બે સમાંતર છે, અને આ AC એની છેદિકા છે, સીધિકા નહીં, છેદિકા. તો છેદિકા હોય તો જ્યારે બે સમાંતર રેખા અને સીધિકા હોય ત્યારે અંતયુગ્મ કોણ આવે. પણ એવું આપણે કાંઈ અહીંયા મથામણ કરવા જતા નથી ભાઈ, ખોટું ચોળીને ચીકણું કરવું, બરાબર કે નહીં? તો આપણે આમને જવા દે. એટલે આમાં કંઈ ખોટું નથી, સાચું જ છે, પણ ઓલું ચોળીને ચીકણું આપણે કરતા નહીં એમ. હાલો આગળ જો. હવે તમને આગળ જો લખવું હોય ને તો તમે આમ લખી શકો, આમ બી લખી શકો કે AB સમાંતર DC અને AC તેની છેદિકા છે અને AC સીધિકા છે. તો આવું લખવું હોય તો લખાય, પણ એવું ના લખવું હોય ને તમે અંતયુગ્મ કોણ લખો ને તો બી ચાલે, કંઈ વાંધો નહીં એમાં, બરાબર ને ભાઈ? હાલો હવે અમદાવાદી ભાષા બોલવામાં મજો બહુ આવે. આગળ વ્યા જઈએ ભાઈ. હવે આપણે બીજું જો, બીજો એક હજી અંતયુગ્મ કોણ છે, કાં તો Z બનતો હોય કાં તો N બનતો હોય. તો જુઓ જરાક અહીંયા N બને કે નહીં? જો ઊંધો N બને તો છે, પણ કેવો બને છે? આમ જો આમ બન્યું ને પી. હા, આ તો સીધો જ બન્યો, ક્યાં ઊંધો બન્યો? તમે ઊંધી ના બધાય. હાલો અહીંયા ધ્યાન રાખો. તો એનો મતલબ શું થાય? તો કે આ ભાઈ ખૂણા નંબર 3 અને આ ખૂણા નંબર 4, આ બંને હરખા, હે ને ભાઈ? તો આપણે તો આ નીચેવાળું ત્રિકોણ પહેલા નામ લખ્યું અહીંયા ABC, એટલે પહેલા તો આપણે આ ચોથા ખૂણાને દેવો પડે ભાઈ. તો હાલો પેલો ચાનસ એનો, તો હાલો ઠપકારો. ખૂણા નંબર 4 નું નામ કેમ લખાય? તો કે BAC. ખૂણો BAC બરાબર CAD. ખૂણો CAD. આ શું છે? અંતયુગ્મ કોણ રહ્યો ને ભાઈ આપણો? કેવો કોણ રહ્યો? અંતયુગ્મ કોણ. આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેવાનું નહીં. ઓ ભાઈ શું થયું? આ BCA લખવાનું હતું ને, કાં તમે આવું કરો છો? BCA અને CAD. આ હવે બરાબર છે ને? હવે આ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ શું છે? AC. હમણાં ગરમી થઈ કે નહીં, એટલે AC આપણે અહીંયા લખી નાખવાનું, AC બરાબર AC. સામાન્ય બાજુ, સામાન્ય બાજુ. તો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા ભાઈ? લો, થઈ ગયા કે નહીં? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA, બરાબર ને? કયા નિયમથી થયા? તો કે બે ખૂણો આવ્યો અને એની વચ્ચે બાજુ આવી, એટલે ખૂબાખૂ. ખૂબા નહીં બાપા, ખૂબાખૂ. બે ખૂણાની વચ્ચે બાજુ. હાલો ખૂબાખૂ. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો CPCT થી લખી નાખો, AB બરાબર DC. અને બીજું અહીંયા આપણે શું કરવાનું હતું? AD તો આની ટીમમાં છે ને, તો આપણે શું લખવું પડશે પહેલા? BC બરાબર AD. CP લ્યો ભાઈ, પૂરું થઈ ગયું. કેટલું સહેલું છે, કાંઈ અઘરું નહીં, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું, કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. 5મો દાખલો. સાબિત કરો કે ત્રિકોણની એક બાજુઓના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા. જો પીપી, આ આપણે આખો ત્રિકોણ જ મસ્ત દોરી નાખીએ, મસ્ત. આ A B C
અને આ એને સમાંતર દોરેલી રેખા, આ ડી અને આ ઈ. હવે જો આપણે સાબિત શું કરવાનું છે, આપણે દીકોડા એવું સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ છે, તેની એક બાજુના મધ્ય બિંદુમાંથી દોરેલી સમાંતર બીજી બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે આ ત્રિકોણ છે, આ મધ્ય બિંદુ છે, આમાંથી આ બીજી બાજુ છે, આને સમાંતર દોરેલી આવડી આ રેખા, ત્રીજી બાજુને દુભાગે, દુભાગે એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે એસી નું મધ્ય બિંદુ એ છે. શું સાબિત કરવાનું છે? એસી નું મધ્ય બિંદુ ઈ છે. તો હમણાં આપણો દાખલો નતો કીધો, એમાં જે ઓલા બે ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા હતા એમાં એકરૂપ સાબિત કરવાનું છે. CP/CT થી અહીંયા આપણે એવું સાબિત કરશું એ ઈ બરાબર EC, એટલે આપણો દાખલો થઈ ગયો પૂરો. એટલે ઓલો દાખલો હતો એમ જ દાખલો છે. તો અહીંયા લખી નાખીએ પક્ષ, પક્ષની અંદર લખું ત્રિકોણ ABC માં અહીંયા એવું લખીશ DE સમાંતર BC, કારણ કે આપણે સમાંતર કીધું છે ને, ક્યાં કીધું? જો સમાંતર દોરેલી રેખા, તો હું એવું કહી દઉં છું DE સમાંતર BC. ઓકે, સાધ્ય. શું સાબિત કરવાનું છે? બહુ ઈઝી દાખલો છે, આ તો પ્રમેય છે, બહુ ઈઝી પ્રમેય છે. તો E AC નું મધ્ય બિંદુ છે, તો એટલે આવી રીતના લખી નાખું કે ભાઈ એ E બરાબર EC, બરાબર ને? અથવા તમે એમ લખો કે E એ AC નું મધ્ય બિંદુ છે. હાલો, ડન થઈ ગયું. હવે કેમ કરશું? સાબિતી. હાવ હેલું, આપણે કીધું હતું એમ, હમણાં એક સમાંતર રેખા દોરી હતી ને, એમ દોરો પાછું. કોને સમાંતર રેખા હું દોરીએ છીએ આપણે? તો કે અહીંયા આપણે નામ આપ્યું હતું, F આપ્યું હતું ને, હા કે ના? તો બસ એમ પાછું લખવાનું ભાઈ, AC સમાંતર FC દોરો, જેમ કીધું હતું એમ જ, સોરી, AB સમાંતર FC દોરો. પછી આપણે શું કર્યું? E અને F ને જોડો. જોડ્યું કે ન જોડ્યું? આપણે EF ને જોડો. હવે બે ત્રિકોણ જેમ હમણાં કર્યા તેમ પાછા કરો. હાલો ભાઈ બોલો, આ એક ઉપરવાળું ત્રિકોણ, એક સેમ ટુ સેમ ઉપરવાળા ત્રિકોણ નામ છે AED. તો અહીંયા લખું છું ત્રિકોણ AED અને ત્રિકોણ CEF, જેમ કર્યું એમ જ કરવાનું છે, CEF. ઓકે, હવે આ બંને ત્રિકોણની અંદર શું સરખું છે ભાઈ? પહેલા તો આપણને ખબર છે કે અહીંયા જે છે, ધ્યાન રાખજો, મજા આવશે, મજા આવશે, મજા આવશે, મજા આવશે, મજા આવશે. કેમ આવશે? કેમ આવશે? કેમ આવશે? કેમ આવશે? એ તો ભાઈ કેમ આવશે તો નક્કી કરવાનું ને ભાઈ. તો આપણે અહીંયા પેલા એવું, આપણી આગળ બે વસ્તુ તો છે, એક તો અભિકોણ, હા કે ના? બીજી વસ્તુ આપણી આગળ છે Z, આ અંતઃયુગ્મ કોણ. ત્રીજી વસ્તુ આપણે પહેલા ગોતવી પડશે AD બરાબર FC. શું ગોતવી પડશે? AD બરાબર. તો પહેલા એ મળી જાય ને પછી બે ત્રિકોણ એકરૂપ સાબિત થાય. ક્યાં લગી બે ત્રિકોણ એકરૂપ સાબિત નહીં થાય? આપણને શું જોશે? AD બરાબર FC. તો ડોહું હવે ઈ કેમ સાબિત કરવું? બરાબર ને? તો ઈ સાબિત અહીંયા પહેલા કરી નાખીએ. હાલ, આને ઘડીક ત્રિકોણને જવા દઈએ. હવે એના માટે મારે એવું સાબિત કરવું પડશે કે DBCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું સાબિત કરવું પડે? DBCF શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઈ ડોહું કેમ સાબિત કરું? તો હમણાં આપણે લોકો શીખ્યા હતા પ્રમેય કેમાં? 8.8માં હમણાં કર્યું એમાં કે આ DBCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેની બે આડી લાઈન હરખી હોય અને બે, તો અહીંયા આપણે લખીએ કે અહીં DBCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે, હા કે ના? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો આપણે લખવું તેમ લખીએ કે DE બરાબર BC, પક્ષ છે તે પક્ષ આપણી આગળ છે ને, DE, જો મેં અહીંયા લખ્યું DE સમાંતર BC છે. જો DE સમાંતર હોય તો આપણે DE ની મોટી લાઈન કઈ છે? DF.
સમાંતર BC થાય. તો હવે અહીંયા લખીએ આપણે, આને લઈ લો હેઠે, તો અહીંયા તેથી કરીને લખી નાખું. એ આવી જાય ને તાર મમ્મી નામ છે, કોઈ ન કહું, બસ મારો ભાઈ આવી જાય ને આવી જાય. લે ઓય તું નહીં આવીશ તો હું તો તને ઢહડીને લાવીશ. છોડેગા નહીં, જબ તક તોડેગા નહીં, તબ તક. એ આવું થયું ભાઈ ઓય ઠીક આમ. હા હવે મેં કીધું આવ્યું કેમ નહીં ડોહું? મેં કીધું થયું ક્યાં? એક મિનિટ શો કરાવ. હાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કંઈ વાંધું હવે નહીં, બરાબર ને? તો અહીંયા લખી નાખું પક્ષ. અહીંયા હું લખી નાખું પક્ષ. પક્ષમાં આપણે લખ્યું હતું DE સમાંતર BC. તો DE ની આખી લાઈન શું થાય? DF સમાંતર શું થાય? BC. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયું તો મતલબ એવો થાય કે DB બરાબર CF. આ બે કેવા થાય? સરખા થાય, કારણ કે બે ઊભી લાઈન હરખી હોય. બે આડી લાઈન તો હરખી આપણે કરી નાખ્યું. તો મતલબ એવો થાય કે બે ઊભી લાઈન કેવી હોય? સરખી હોય, અને બે કેવી હોય? સમાંતરે હોય. હે ને? પણ આપણે સમાંતરનું કાંઈ કામ નથી, આપણે કોનું કામ છે? સરખું. ઓકે, હવે મજા આવશે. હવે અહીંયા જો આપણને દાખલામાં તો કીધું જ છે આ D મધ્ય બિંદુ છે. ક્યાં કીધું? તો કે ત્રિકોણની એક બાજુઓના મધ્ય બિંદુમાંથી એક બાજુનો મધ્ય બિંદુ એટલે AB નો મધ્ય બિંદુ કોણ છે? D. તો આપણે લખીએ કે AD બરાબર DB. અહીંયા લખી નાખું પક્ષ. અહીંયા કહી દઉં પરિણામ 1, આને કહી દઉં પરિણામ 2. તો અહીંયાથી આપણે લખીએ કે પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી બેમાં DB હરખું. તો મતલબ શું થાય કે AD બરાબર FC. હા કે ના? આ આપણને મળી ગયું પરિણામ. તો બસ હવે ઓલા બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જાય. વાર્તા પૂરી કરો. ત્રિકોણ કયા બે ત્રિકોણનું નામ? તો કે AED. ત્રિકોણ AED, AED અને એની સામે વ્યૂ જવાનું. કોણ વ્યૂ જવાનું? CEF. તો ત્રિકોણ CEF માટે પેલું તો આ જ લખી નાખીએ AD બરાબર FC. ક્યાંથી લાવ્યા? પરિણામ 3. હવે તમે બધા હોશિયાર છો. આ સામ સામેના ખૂણાને શું કહેવાય? અભિકોણ. અભિકોણ કેવા હોય? સરખા. AED અને CEF. તો અહીંયા લખી નાખું ભાઈ ખૂણો AED બરાબર CEF. શું આવશે? અભિકોણ આવે ને? હવે બીજું ત્રીજી વસ્તુ બાકી, અંતયુગ્મ કોણ. આ Z બને ને, જે આની પહેલા આપણે લીધું હતું. તો અંતયુગ્મ કોણ એટલે ખૂણાનું નામ શું લેશું? DAE. તો DAE, DAE બરાબર. હવે આગળ વધીએ ECF. ECF શું લેશું આપણે? અંતયુગ્મ કોણ. હા કે ના? તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ત્રિકોણ AED એકરૂપ ત્રિકોણ CEF. કેવી રીતના? તો કે જો ભાઈ આ બે ખૂણા અને આવડી આ બાજુ, એટલે બે ખૂણાની બાજુ અલગ અલગ છે, એટલે ખૂખુબા. કયો નિયમ આવ્યો? તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ખૂખુબા. જો બે ખૂણાની વચ્ચે બાજુ હોત તો ખૂખુબા થઈ ગયું. ઓકે, તો CPCT થી લખી નાખો. વાર્તા પૂરું. AE બરાબર EC. શું થઈ ગયું? AE બરાબર EC અથવા CE જે લખવું એ. અહીંયા હું લખશું CP. ઓકે, CPCT. ડન થઈ ગયું. તો હવે એનો મતલબ એવો થાય તેથી EA AC નું મધ્ય બિંદુ છે. લ્યો પ્રમેય પૂરો થઈ ગયો. 3 માર્કમાં મજા કરાવી દે ને. 3 માર્કમાં પ્રમેય પૂછી લીધો, મજાનો. ડન. તો અહીંયા આપણા 5 મોસ્ટ IMP દાખલા પૂરા થયા. આમાંથી મને કોઈ એમ પૂછે કે સાહેબ આ 5 માંથી કયા 3 કરાય? તો 5 માંથી આ 5 5 IMP છે. આમાં શું હવે? પણ તોય હજી 3 તમારે હાવ કડકડાટ કરવા હોય તો એવા હું તમને આપી દઉં. પહેલો દાખલો, ત્રીજો દાખલો અને ચોથો દાખલો. આ 5 મોસ્ટ IMP દાખલામાંથી 3 MIMP દાખલા. મોસ્ટ IMP માંથી
MIMP મેઘાણી સરસા MP આ કરો એટલે મજા આવશે. વિડીયો લાઈક ન કર્યું તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ટાટા. Painted, Painless Learning.